નમસ્કાર મિત્રો, અત્યારે ખૂબ જ સારી એવી શિક્ષણ ક્ષેત્રમાં મિત્રો ખાસ શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ મિત્રો ખાસ આ યાદ રાખવું ગુજરાતી માધ્યમ. તો મિત્રો ખાસ વિદ્યા સહાયક ભરતી 2024 અંતર્ગત જે પણ વિદ્યાર્થી મિત્રો તારીખ 1/11/2024ની જાહેરાતના ઉમેદવારો માટે કોલ લેટર મળવાપાત્ર અથવા તો કે મિત્રો મેળવવા માટેની સૂચનાઓ. તો મિત્રો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રો 1/11/2024ની જાહેરાતમાં ઉમેદવારો જે અગાઉ પ્રક્રિયા એટલે કે મિત્રો આ પ્રથમ તબક્કો બહાર પાડવામાં આવ્યો છે. તો મિત્રો ખાસ કોલ લેટર શરૂ થઈ ગયા છે. તો મિત્રો આજે આપણે કઈ તારીખ તમારી અગત્યની ધ્યાન રાખવાની છે એના વિશે ચર્ચા કરવાના છે અને આગળની પ્રોસેસ હવે શું રહેશે એ બધી જ આ માહિતી તમને આ વિડીયોમાં મળતી રહેશે. તો મિત્રો ખાસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જવું, કારણ કે મિત્રો વિદ્યા સહાયક અથવા તો કોઈ પણ ભરતી હોય મિત્રો ગુજરાતની કે કેન્દ્ર સરકારની તમને બધી જ માહિતી ટેલિગ્રામ ચેનલમાં અને આપણી ચેનલમાં પણ મળતી રહેશે. તો મિત્રો ખાસ વિદ્યા સહાયક ભરતી મિત્રો ખાસ જોઈએ કે તમારે શું પ્રથમ તબક્કામાં ધ્યાન રાખવાની છે અગત્યની બાબતો. તો મિત્રો ખાસ પ્રથમ તબક્કો ધોરણ 6 થી 8 મિત્રો ખૂબ જ સારી વિદ્યા સહાયકની ભરતી છે. તો મિત્રો પ્રથમ તબક્કામાં જે પણ વિદ્યાર્થી મિત્રોનો સમાવેશ થયો છે એમાં પણ આપને બધું જ જણાવવામાં આવેલું છે. તો પહેલા મિત્રો જોઈએ કે શું શું સૂચનાઓ આપેલી છે કે ઉમેદવાર 19/7/2025ના રોજ 1 વાગ્યાથી મિત્રો ખાસ 19/7/2025થી તમારા વેબસાઇટ જે છે એની ઉપર કોલ લેટર મળવાપાત્ર થઈ ગયા છે મિત્રો, એવું તમને શિક્ષણ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવેલી છે. મિત્રો એક અગત્યની બાબત હું તમને લાસ્ટમાં જણાવીશ કે શું તમારે ધ્યાન રાખવાનું થશે. બીજા ક્રમે જોઈએ કે વિદ્યા સહાયક ભરતી 2024 છે આ ધોરણ 6 થી 8ની ગુજરાતી માધ્યમ અને અનામત અને બિન અનામત કેટેગરી નીચે દર્શાવેલ વિષયોમાં કેટેગરી સામે દર્શાવેલ મેરિટ, ખાસ મિત્રો મેરિટ તમને દર્શાવવામાં આવેલું છે અને ઉમેદવારો ઓનલાઈન કોલ લેટર મેળવી શકશે. જે પણ વિદ્યાર્થી મિત્રો જે તમારું કટ ઓફ દર્શાવવામાં આવ્યું છે એમાં તમે સમાવેશ થતા હશો તો તમારો મિત્રો કોલ લેટર મળવાપાત્ર થશે. તો હવે આગળનું શું કરવાનું છે કે તો આ ઉમેદવારોએ 23/7/2025 મિત્રો આ અગત્યનું ખાસ આ અગત્યનું યાદ રાખવાનું છે મિત્રો. 23/7/2025 થી 6/8/2025 સુધી એટલે કે દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવવાના છે મિત્રો. ખાસ આ યાદ રાખવું કે જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલા છે. તો આગળ આપણે જોઈએ કે મિત્રો ખાસ જે અંગે તારીખ તમને આ વેબસાઇટ ઉપર તમને મળવાપાત્ર થશે, એટલે સમય, સ્થળ અને ઉમેદવારોનો કોલ લેટર દર્શાવવામાં આવેલો છે. તો મિત્રો એ કોલ લેટરમાં તમને બધું જ દર્શાવવામાં આવેલું છે કે તમારે ક્યારે કયા સ્થળે ક્યાં જવાનું છે. હવે મિત્રો જોઈએ કે આ ભરતીનો પ્રકાર, વિષય, બિન અનામત કેટેગરી, માજી સૈનિક, દિવ્યાંગ ઉમેદવારો, મિત્રો ખાસ ગણિત, વિજ્ઞાન એમાં મિત્રો ખાસ 75 એ સમથિંગ તમારે જોઈ લેવું, 75.0029. હવે ગુજરાતી 68.19, હિન્દી 66.27, પછી મિત્રો ખાસ આ અગાઉતન એટલે કે 68.19 હિન્દી 66.27 અંગ્રેજી ખાસ મિત્રો અંગ્રેજી 70 થી 70.36-57, સંસ્કૃત 67.81-41 અને સામાજિક વિજ્ઞાન 72.61-24. મિત્રો ખાસ આ બધું જ તમને દર્શાવવામાં આવેલું છે માજી સૈનિક અને દિવ્યાંગ ઉમેદવારોનું. એ પણ તમે મિત્રો જોઈ શકો છો. અને હવે આગળ આપણે નીચે એક બાબત જણાવીએ કે મિત્રો ખાસ શું તમારે યાદ રાખવાનું થશે. તો મિત્રો જિલ્લા પસંદગી કાર્યવાહી માટે ઉમેદવારો વેબસાઇટ પર ઓનલાઈન
કોલ લેટર મેળવી લેવાના રહેશે અને અન્ય કોઈ પ્રકારે કોલ લેટર મેળવવા પાત્ર નથી, અથવા કે કોઈ મળવા પાત્ર નથી. કોઈ ઓફલાઈન પણ આવશે નહીં એવું ચોખ્ખું તમને કહેવામાં આવેલું છે કે કોઈ પણ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવશે નહીં મિત્રો. આ તમને જણાવવામાં આવેલું છે. એટલે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો રાહ જોઈને બેસી ના રહે. વેબસાઇટ ઉપર તમારા મિત્રો ખૂબ જ સક્રિય થઈ જવાનું છે. અત્યારે દરરોજ 5 થી 6 વખત વેબસાઇટ જોઈ જ લેવાયની, સવારમાં જાગીને, બપોરે, સાંજે, એમ 5 વખત તો અંદાજે તમારી વેબસાઇટ જોઈ જ લેવી. હવે જોઈએ કે તારીખ 1/11/2024ની જાહેરાતમાં દર્શાવેલ દિવ્યાંગ ઉમેદવારોની જગ્યાઓ અનામતની કુલ જગ્યાઓ પૈકીની છે. તેથી દિવ્યાંગ ઉમેદવાર જે કેટેગરીના હશે તે કેટેગરીમાં જગ્યાઓ ઉપલબ્ધ હશે તો જ મિત્રો ખાસ તો જ જિલ્લા પસંદગી આપવામાં આવશે, જે સર્વે વિદ્યાર્થી ઉમેદવારોએ નોંધ લેવી. અને મિત્રો હવે તમને એક અગત્યની બાબત આપણે જણાવવાની છે કે ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને આ વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ આ જે વેબસાઇટ છે એ દરરોજ જોવા વિનંતી એવું મિત્રો ખાસ વિદ્યા સહાયક અને શિક્ષણ વિભાગ દ્વારા કહેવામાં આવેલું છે. એટલે કે તમારે એક બાબત નિશ્ચિત કરી લેવાની છે કે જે પણ ભરતીને લગતી જે પણ બાબત અથવા તો જે પણ સૂચનાઓ આવશે એ તમારી વેબસાઇટ ઉપર જ આવશે સૌ પ્રથમ. તો મિત્રો ખાસ તમે જો મિત્રો આપણી ચેનલમાં જોડાઈ જશો તો એ પણ તમને ઘણો બધો ફાયદો થશે. પરંતુ મિત્રો હું તમને ચેનલમાં જોડાવાનું તો કહું જ છું, પરંતુ તમારે વેબસાઇટ તો એક દિવસમાં 3 થી 4 વખત તો તમારે જોઈ જ લેવી. તમને ખૂબ જ અગત્યની થશે મિત્રો. તમને બધી જ માહિતી મળતી રહેશે. હવે કોઈ જો પ્રશ્ન હોય વિદ્યા સહાયકને લગતો અથવા તો કોઈ પણ ભરતીને આગળ જે લગતો, કારણ કે મિત્રો તમને બોલાવવામાં આવશે 23 તારીખથી તમને ઓનલાઈન જિલ્લા પસંદગી માટે પણ વિદ્યાર્થી મિત્રો તમને બોલાવવામાં આવશે. મિત્રો ખાસ બધા વિદ્યાર્થી મિત્રોને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. અને આપણે ટેલિગ્રામ ચેનલ છે તેમાં મિત્રો જોડાઈ જજો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. તો જય હિન્દ મિત્રો.